ડાંગ જિલ્લા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના પ્રમુખ બન્યા। કોંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાતા ટાઈ પડી હતી। ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસના સભ્યને લોટરી લાગી। ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વીણાબેનની વરણી, ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભાજપના ભૂપેશ પવારની વરણી કરવામાં આવી છે। તો અહીંયા પણ ડ્રામા સર્જાયો। કોંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાતા ટાઈ પડી ગઈ, જે પછી ચિઠ્ઠી ઉછાળવામાં આવી ને એમાં કોંગ્રેસના જે સભ્ય છે એમની વરણી થઈ। તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી। આમ આદમી પાર્ટીને ભાજપને બાર મત મળતા ઉછાળવી પડી ચિઠ્ઠી ઉછાળતા આમ આદમી પાર્ટીને લોટરી લાગી। પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરિયાની વરણી, ઉપપ્રમુખ તરીકે ભાજપના નયનભાઈ બારૈયાનું નામ। અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી। કોંગ્રેસનો પ્રમુખ સિવાયના તમામ સભ્યો ભાજપના। કોંગ્રેસની પાસે વધુ બેઠક છતાં ભાજપે સત્તા હાંસલ કરી। કોંગ્રેસના 11માંથી 2 સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો। એક અપક્ષ અને 2 કોંગ્રેસના સહિત 13 બેઠક સાથે ભાજપની સત્તા। ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના 2 સભ્યોએ ભાજપને આપ્યા મત। કોંગ્રેસના સભ્ય ભરત ખાંટ ભાજપના ટેકાથી બન્યા પ્રમુખ। મેઘરજ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદે અરવિંદ ખરાડાની વરણી। તો અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે। કોંગ્રેસના પ્રમુખ સિવાયના તમામ સભ્યો ભાજપના। કોંગ્રેસની પાસે વધુ બેઠક છતાં કોંગ્રેસની પાસે બેઠકો વધુ હતી, તેમ છતાં ભાજપે સત્તા હાંસલ કરી છે, કારણ કે કોંગ્રેસના 11માંથી 2 સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ફોનલાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, કોંગ્રેસના બેઠકો કોંગ્રેસ પાસે વધારે હતી, તેમ છતાં સત્તા ભાજપને મળી। જે 2 સભ્યો એવા કોંગ્રેસના ભાજપને એમણે ટેકો જાહેર કર્યો, શું વિગતો છે, કયા સભ્યો? ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માહોલ રસાકસીનો જોવા મળ્યો છે। ખાસ કરીને મેઘરજમાં સત્તાનો પવન બદલાયો છે। ખાસ કરીને જે કોંગ્રેસ પાસે 11 સભ્યો હતા અને ભાજપ પાસે 10 સભ્યો હતા, પણ આજે જ્યારે ચૂંટણી દરમિયાન જ કોંગ્રેસના 2 સભ્યો જેઓ ભાજપને ટેકો હાંસલ કર્યો, જેમાં જે કોંગ્રેસમાંથી જે ભાજપને ટેકો જાહેર કર્યો તે સભ્યને જ ભાજપે પ્રમુખ બનાવ્યા છે। ખાસ કરીને હાલ તો અપક્ષ અને કોંગ્રેસના 2 ટેકેદારો સહિતના ભાજપ પાસે 13 બેઠકો, એટલે કે ભાજપ સત્તામાં આવી ચૂકી છે। ભાજપના ભરતભાઈ ખાંટ જેઓને પ્રમુખ બનાવવામાં આવે છે અને ઉપપ્રમુખ તરીકે અરવિંદ ખરાડીને ચૂંટાયા છે। આમ હાલ તો કોંગ્રેસ પાસે સભ્યો વધારા હતા છતાં પણ ભાજપે બાજી મારી છે। જી, આભાર દેવાંગ વિગતો આપવા માટે। દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો, પ્રમુખ પદે અનિલ કિશોરીની નિમણૂક કરાઈ। ઉપપ્રમુખ પદે બાલુભાઈ પરમારની નિયુક્તિ કરાઈ છે। દાહોદ તાલુકા પંચાયતની 38 પૈકી 19 બેઠક ભાજપના કબજામાં છે। દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। પ્રમુખ પદે અનિલ કિશોરીની નિમણૂક કરાઈ। ઉપપ્રમુખ પદે બાલુભાઈ પરમારની નિયુક્તિ। દાહોદ તાલુકા પંચાયતની 38 પૈકી 19 બેઠક ભાજપના કબજામાં। અરવલ્લીની ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી। ધનસુરા તાલુકા પંચાયત પર ભાજપે સત્તા હાંસલ કરી। ભાજપ પાસે 16 અને કોંગ્રેસ પાસે 2 સભ્યોનું સંખ્યાબળ। પ્રમુખ તરીકે લક્ષ્મીબેન પરમારની વરણી, ઉપપ્રમુખ પદે અજમેલજી ચૌહાણની વરણી કરવામાં આવી છે। તો અરવલ્લીની ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। ધનસુરા તાલુકા પંચાયત પર ભાજપે સત્તા હાંસલ કરી છે। 16 ભાજપ પાસે અને 2 સભ્યોનું સંખ્યાબળ કોંગ્રેસ પાસે છે। અમરેલીની ધારી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો। ધારી તાલુકા પંચાયતમાં મહેશ સાવલિયા પ્રમુખ બન્યા। ગુલાબબેન વાળાની ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે। તો ધારી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। પ્રમુખ બન્યા છે મહેશ સાવલિયા અને ગુલાબબેન વાળા બન્યા છે ઉપપ્રમુખ। રાજકોટ જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની વિધિવત વરણી। રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય પીપળિયા, રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સામળભાઈ બાંભવા, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે નરસિંહભાઈ સોજિત્રા, રાજકોટ જિલ્લા પંચાયતના પક્ષના નેતા તરીકે પારુલબેન કણસાગરા, રાજકોટ જિલ્લા પંચાયતના દંડક તરીકે અમરશીભાઈ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે। તો રાજકોટ જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની વિધિવત વરણી કરવામાં આવી। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય પીપળિયા,
જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સામળભાઈ બાંભા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે નરસિંહભાઈ સોજીત્રા. ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની સત્તાવાર વરણી. ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોકભાઈ લાદવા, ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સુજાનસિંહ ગોહિલની વરણી કરાઈ છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો 36 બેઠક પર વિજય થયો હતો. તો ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની સત્તાવાર વરણી. ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોકભાઈ લાદવા, ઉપપ્રમુખ તરીકે સુજાનસિંહ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે. સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના નામોની જાહેરાત. હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નરેશ પરમાર, ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલ. ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દિવ્યા ચૌધરી, ઉપપ્રમુખ તરીકે અમૃતજી ઠાકોર. વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભરત પટેલ, ઉપપ્રમુખ તરીકે શીતલબા કુંપાવત. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન પારગી, ઉપપ્રમુખ તરીકે મિલાબેન કોકરિયા. તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કપિલાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે પ્રધાનજી રાઠોડ. પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે બનુસિંહ રાઠોડ. વિજય તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શૈલેષ બારા, ઉપપ્રમુખ તરીકે શૈલેષ બોડાતની વરણી કરવામાં આવી છે. પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીના કાળુભાઈ ડાભી અને ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન દેસાઈની વરણી કરવામાં આવી છે. અરવલ્લીની નવરચિત સાઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. સાઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના મનહરસિંહ સોલંકી, સાઠંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભાજપના અલ્પેશ પટેલ. તો અરવલ્લીની નવરચિત સાઠંબા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. સાઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના મનહરસિંહ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અલ્પેશ પટેલ. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા ઉપેન્દ્ર રાઠવા. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા રાયસિંગ ભીલ. જિલ્લા પંચાયતમાં યોજાઈ હતી પ્રથમ સામાન્ય સભા. સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત. આમ આદમી પાર્ટીએ પણ પ્રમુખ ઉપપ્રમુખ માટે દાવેદારી કરી હતી. તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે ઉપેન્દ્ર રાઠવા.